નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયના નવા પાઠ્યપુસ્તકના પાઠ નંબર 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફરના સ્વાધ્યાય સોલ્યુશનની। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। વિડીયોને ચાલુ કરતા પહેલા તમને એક નમ્ર અપીલ છે કે આ વિડીયો ગમે તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો અને ઉત્તર લખો। તો પ્રશ્ન નંબર 1 કે આદિ માનવનું જીવન કેવું હતું? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, આદિ માનવ ભટકતું જીવન જીવતો હતો। પ્રશ્ન નંબર 2, આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધનો ઉપયોગ કરતા નહોતા? તો પહેલાના યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ કરતા હતા, આદિમાનવ હાડકાના હથિયારોનો ઉપયોગ કરતા હતા અને લાકડાના હથિયારોનો ઉપયોગ કરતા। તો સાચો જવાબ આવશે ઓપ્શન એ, બંદૂક। પ્રશ્ન નંબર 3, ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે? તો ભીમબેટકા મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું છે। પ્રશ્ન નંબર 4, સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી? તો પહેલાના જમાનામાં આદિમાનવ ખેતી કરતા હતા, પશુપાલન કરતા હતા અને અનાજનો સંગ્રહ કરતા હતા। તે વખતે ઉદ્યોગો વિકસેલા નહોતા। તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી। પ્રશ્ન નંબર 2, ટૂંકમાં ઉત્તર આપો। સ્થાયી જીવન માટેની જરૂરિયાતો શા માટે ઊભી થઈ? લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વના વાતાવરણ ઘણું પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા। પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની કામગીરીની શરૂઆત થઈ અને ખેતી માટે સ્થળ છોડી જઈ શકાતું નહીં, કારણ કે પાકને ઉગતા થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે, અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે। આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે છે। બાજરી, ઘઉં, જવ જેવા અનાજ આદિમાનવ માટે ખોરાક તરીકે ઉપયોગ થતા પશુપાલન માટે તેને આયોજન શરૂ કર્યું હતું। આમ પશુપાલન અને ખેતીની જરૂરિયાત ઊભી થતાં આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ હતી। પ્રશ્ન નંબર 2, અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું? તો અગ્નિની શોધ થઈ પછી માનવ જીવનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિથી પરિવર્તન આવ્યું। તો પ્રથમ હતું કે ઠંડી સાથે રક્ષણ મેળવવા લાગ્યો, બીજું હતું કે ગુફા આગળ અગ્નિનું તાપણું કરી અને જંગલી પ્રાણીઓને ભગાડવા લાગ્યો, પોતાની ગુફામાં અંજવાળું કરવા લાગ્યો, પછી શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવીને ખાવા લાગ્યો। પહેલાં જ્યારે શિકાર કરીને આવતો ત્યારે કાચું માંસ ખાતો હતો। પ્રશ્ન નંબર 3, આદિમાનવો કેવા પ્રકારના પાકો ઉગાડતા હતા? તો આદિમાનવો ઘઉં, જવ, બાજરી, ચોખા, મસૂર વગેરે પાકો ઉગાડતા હતા। પ્રશ્ન નંબર 4, આદિમાનવો કેવા પશુઓ પાળતા હતા? તો આદિમાનવો કૂતરા, ઘેટા, બકરા, ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓ પાળતા હતા। પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 1, સ્થાયી જીવનની શરૂઆત થતાં આદિમાનવ હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું। તો આપણે જોઈએ તો આ વાક્ય ખોટું છે કે સ્થાયી જીવનની શરૂઆત થતાં આદિમાનવ એ પાળતું પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું હતું। તો આ વાક્ય ખોટું છે। બીજું, પાષાણ યુગમાં પથ્થરના હથિયારનો ઉપયોગ કરતો હતો। તો આ વાક્ય સાચું છે। પ્રશ્ન નંબર 3, ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાઘના ચિત્રો દોરેલા છે। તો આ વાક્ય ખોટું છે। પ્રશ્ન નંબર 4, ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે। તો આ વાક્ય થેન્ક યુ ફોર વોચિંગ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।